વડોદરા શહેરમાં દશામાના વિસર્જન પર્વ માટે મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતીકાલ તારીખ 2/8/2025ની મોડી રાતથી તારીખ 3/8/2025ની વહેલી સવાર સુધી વિસર્જન માટે કૃત્રિમ અને હંગામી તળાવોની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે મેયર પિંકી સોની, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ સંયુક્ત રીતે સ્થળની મુલાકાત લીધી હતી અને તમામ વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. પાલિકા દ્વારા પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ઝોનમાં જુદા જુદા સ્થળોએ તળાવો તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં હરણી, રજત પાર્ક, કિશનવાડી, ભાયલી પ્રિયા સિનેમા પાસે, ગોરવા, તરસાલી સાંકળ અને માંજલપુર સ્મશાન પાસેના તળાવોનો સમાવેશ થાય છે. આ તળાવો પર સફાઈ, લાઇટિંગ, આરોગ્ય અને ફાયર સેવાઓ જેવી તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત ભક્તોને સરળતા રહે તે માટે દરેક તળાવનું ગૂગલ લોકેશન QR કોડ સ્કેન કરીને પણ મેળવી શકાશે. તંત્ર દ્વારા ભક્તોને શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરવા અને નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.